મિત્રો, આખી વાર્તા સાંભળજો. સાચી હકીકત જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. રચના કોલેજના પ્રથમ વર્ષમાં હતી. ઘરથી દૂર હોસ્ટેલમાં તે રહેતી હતી. ખૂબ જ નાદાન અને મસ્તીખોર હતી. કોલેજમાં આવ્યા પછી રોજ રાત્રે પોતાની સહેલીઓ સાથે બોયફ્રેન્ડની વાતો કરતી હતી. એ વાતોમાં એક આકર્ષણ હતું. તેને પણ એક વાતો ગમતી હતી. પુરુષના અંગો જે તે અજાણ હતી. જાણવા તેનું મન વ્યાકુળ બની જતું. જ્યારે તેની સહેલીઓ પોતાના અનુભવ શેર કરતી ત્યારે રચનાને થતું કે તેને પણ અનુભવ શેર કરવા મળે તો સારું. પોતાની જાતને ક્યારેક હોસ્ટેલના બાથરૂમમાં જઈને એકાંતમાં જોતી હતી. પોતાના જ હાથથી પોતાના જિસ્મ ઉપર ફેરવીને તે આનંદ અનુભવતી હતી. ઘણીવાર ફોન વિડીયો જોઈને તે ઉત્તેજિત બની જતી, અને એ આનંદ તેની આદત બની ગઈ હતી. તેને ફોન વિડીયોમાં નહીં પણ કોઈ પુરુષનો સારો જોઈતો હતો. ધીરે ધીરે તેની આદત વધવા લાગી. તેની ઈચ્છાઓ હવે તેના કાબૂમાં પણ નહોતી. હવે સુખ માણવા માટે મનથી મક્કમ થઈ ચૂકી હતી. આખરે કોલેજમાં બોયફ્રેન્ડ જોડે એની સહેલીએ મુલાકાત કરાવી. રચના હવે એની સાથે વાતો કરવામાં વ્યસ્ત રહેવા લાગી કે બંને બાજુની એમની કોઈ અભિલાષા નહોતી. સરેશ સાથે રમવા મને આતુર હતા. પણ પરિચયના અઠવાડિયામાં જ અને શહેરની એક હોટલમાં ચાલી ગયા. રચનાને મનમાં થોડો ડર હતો, પણ તે ડરને દબાવીને બેઠી હતી. અને આજે આનંદમાં ડૂબી જવું હતું. પોતાની બધો નશા આજે બહાર લાગવા આવી હતી. કોઈ હોઠના સ્પર્શ માટે વ્યાકુળ હતી. અને જાણતા હતા કે તે હોટલમાં આવવાનું કારણ હતું બંનેની તરસની. બોયફ્રેન્ડે નવીને તેને રૂમમાં લઈ ગયો. રચનાના શરીરમાં ધીરે ધીરે એક ભયાનક આગ લાગી હતી. જે આગમાં ખાખ થઈ ગઈ એવા નવીન પણ બેતાબ બની ચૂક્યો હતો. જીવનમાં પહેલી વાર રચનાની આંખ આજે સંપૂર્ણપણે એ જોવા માટે તૈયાર હતી. ધીરે ધીરે રચનાના શરીર ઉપર પોતાના હાથની આંગળીઓથી સ્પર્શ કરી રહ્યો હતો. જે રચના પણ ઊંડા શ્વાસ સાથે પોતાની આંખ બંધ કરીને એ આંગળીનો અનુભવ કરતી હતી. ક્યારેક એ જોયેલો વિડીયોમાં આજે નિહાળી રહી હતી. એની તરફ કોઈ પણ શરમ નહોતી. પોતાના વસ્ત્ર પણ એટલી વ્યસ્તતાથી તેને પોતાના બંધનથી દૂર કરી રહ્યો હતો. એ ઉપર પોતાના હાથ ફેરવતો અને તે આજે નવીનની તો મોત બની ચૂક્યો હતો. ગુલાબી હોઠનો રસ પીવા બંને તોફાનમાં એક જ બેડમાં આરોટા લાગી રહ્યા હતા. પણ સીમાઓ આજે બંને હટાવી ચૂકી હતી. સહેલીઓ વાતો કરતા હતા. પોતે એકાંતમાં અનુભવ તે અલગ આ અનુભવ હતી. બસ પછી તો બંને એકબીજામાં આટના આદત પડી ગઈ. પણ જ્યારે મોકો મળે ત્યારે રચના જોડે આવી જ તો રચના પણ ક્યારેય તેને ના કહી શકતી નહોતી. અરે આમને આમ ચાલતું રહ્યું. ધીરે ધીરે નવીન પણ રચનાની કુલ્લીથી રહી ગયો હતો. હવે તેને રચનામાં રસ ઓછો હતો. નવીનની દૂરી રચનાને બેકાબૂ કરી રહી હતી. નવીન રોજ એનાથી દૂર જતો રહેતો હતો. અરે તેની સહેલીઓ સાથે વાતોથી ડરાઈને રચનાએ જે પગલું કરી લીધું હતું એ ખૂબ જ ખોટું હતું. નવીન ગયા પછી રચના પોતાની આદત છોડી શકે નહીં. તો ધન્યવાદ વિડીયોને જોવા માટે.